મંગુબેન તમારે બહુ તબિયત સારી ન રહેતી હોય ને તો એકવાર હજી ચેકઅપ કરાવી લેવાય સરખોથી, પછી ઉપાધિ ન રહીએ. શું કઈ આપણે ચિંતા ન રહીએ. કાલ જાય તો કાલ કે પરમ દે ગમે તે વેત સખી ભાભી જી આવી, બીજું હું. હા તે હું ઈ જ કહું છું, પછી આપણે છે ને ઉપાધિ ન રહી. હજી તમારે છે 6ઠો મહિનો હાલે છે, હજી આપણે દી લાંબા કાઢવાના છે, એટલે પછી ઉપાધિ ન રહી. એમ છેલ્લે પછી આપણે કઈ તકલીફ જેવું થાય એના કરતા પેલા રિપોર્ટ બધા કરાવી લેવા હારા, પછી રોગે ખુયુના ભૂકા ખાવા આપણે એના કરતા તા અત્યારે બધું કરી લેવાય, બાળકને ઓછી તકલીફ થાય. હા સખી ભાભી મને છે ને પેલા 3 મહિના તો છે ને એવી નીંદર આવતી ને હું ઘેન ચડતું, અને હવે નીંદર નથી આવતી. બોલો એવું થાય છે. હા એ તો એવું થાય. મને તો પેલા 3 મહિના તો છે ને ચા ની સ્મેલ આવતી ને તોય ના ગમતે, એમ થાય ઉપજ કરી નાખું. હા પછી છે ને કઈ વાંધો ના આવતો. ચકુડિયારે એમ થાય કે ખાધે જ રાખું અને ખાધે રાખ્યું. જો મારા સાલ નોર્મલ ડિલિવરી થઈ ગઈ, હાલ સાલ બહુ કરતી, એટલું કામ કરતી. મેં કોઈ કામ મૂક્યું નતું, મારા કપડા બધું હાથે કરી લેતી. હા અને પોતાય કરતી. પોતા આપણે છે ને ઓલું ઊભું પોતું નહીં પણ ઓલા પોતા કરીએ ને તો આપણે ફેર પડે નોર્મલ ડિલિવરીમાં. હવે અહીં તો અમે કામ કરતા હોય બધા, પણ તમે કરો તમને એમ થાય કે મને કીએ કામ કરવાનું, પણ કામ કરવાનું નથી કહેતી, પણ તમને ઈચ્છા થાય ને તો કઈ ઝીણા મોટું ચાલુ રખાય. કઈ ના કરે ને તો હાલ સાલ તો ચાલુ જ રખાય. હા ચકી ભાભી મારે નોર્મલ થઈ જાય તો હાર. હું અત્યારે બધે સી સેક્શન બહુ થાય છે, મને એ બીક લાગે કે સિઝેરિયન આવશે તો હું થાય, બીક બહુ લાગે છે. ને પાછા હું છે ને યુટ્યુબમાં વિડીયો એવા જોઉં ને તો મને પછી છે ને બહુ બીક લાગે ચકી ભાભી. એમ થાય ઓહો બાપા તો કેવું બાપા વહમું હોય બાયુને તો બધું. કઈ તમ તારે ઉપાધિ કરાય નહીં, થવાનું હોય થાય, ધાયરો ધણી ન થાય. આપણે કઈ ઉપાધિ કરાય નહીં. તમે જેટલા ટેન્શનમાં રહેશો ને એટલું બાળકે ચિંતામાં રહેશે. એના કરતા તમે છે ને ફ્રી મગજ રાખો, રામાયણ વાંચો, અને બીજા નવું ગમે એ કરી રખાય એક્ટિવિટી, એટલે વાંધો ન આવે. બાકી કાંઈ ઉપાધિ કરાય નહીં, મારું કેવું તેમ છે. ફ્રી માઇન્ડ રાખવાનું. ચકલી હજી નથી રાંધું. પેલી રોટલી રહી છે, બાકી બધું વ્યવસ્થિત બધું મૂકી દીધું છે જગ્યાએ. અને હવે થોડીક વાર પછી છે ને આ મને ગરમી બહુ થઈ ને 5 મિનિટ બારી હવા ખાઈને પછી બધું તૈયાર કરી લઈ. પછી બધાને જમવા જ બોલાવવાના હતા. મીનાબેન હો તમને બહુ ભૂખ લાગી છે નહીં? તો તમે બધું રાખી ગયા તો પછી બધાને બોલાવ લઈ જમવા. હાલો ફટાફટ થઈ જાય. 2 હાથ કરતા શિયારા થારા કરવા લાગો. હાલો ફટાફટ થઈ જાય. મંગુબેન તમે હું અહીંયા ગરમીના બહુ ફાવશો નકરા, બારે બેસો હોવાના, અહીંયા ગરમીનું ન બેહાય. એટલે તો આપણે ખબર પડે ને. સકલી એવી કહેતી નથી કે બારામ બેહો, અહીંયા ગરમીની વાતો ને ગપાટા દેવરાવે છે. હું પોતાનો ટાઈમ બે જાય ને સકલી તને એટલી ખબર ના પડે કે ગરમીના ન રખાય. હા મીના ભાભી હવે હું આવતી હતી તો પાણી પીવા આવી હતી ને તો સખી ભાભી આમ વાતો સડી ગયો. બે બધી ડિલિવરીની ના તેની વાતો કરતી હતી એટલે. અરે બાપા ઈ વાતો અત્યારથી કાંઈ કરવાનું હોય નહીં, થાય ત્યાં જોયું જાય. બાકી અત્યારે કાંઈ ઉપાધિ કરવાનું હોય નહીં ને એવી વાતો સકલી કરાવતી નહીં. નાની ઉપાધિ નાખતી નહીં. તું તો સો અકલ વગરની. મીનાબેન એક વાતે જો જોઈએ ને તો મને છે ને તમારાથી ઘણી જાજી અકલ છે. આ તો તમે છે ને બોલી નાખો, હું કઈ બોલો નહીં, નીચે જઈને ઊભી રહું ને એટલે તમને બધાને એમ થઈ સકલેટ પોરી ફાંડી છે. હા શું ખોટું લે કે સકલેટ છે અકલ વગરની? કઈ કેતાય નહીં બીજી નાની અકલ છે. હા તો એ છે બાપા, અકલ એ છે બસ, વાંધો નહીં. ત્યાં ખેતી કરો છો ને અમે નોકરી કરીએ છીએ. સાચું ખોટું અકલ વારે નહીં થતી. રાંધવા મંડોળમાં બધાય ભૂખ્યા થયા છે. માંગુબેન તમે હવે જાઓ તો અમારે કામ કરવા નહીં ને અમે કરી લેવું. તમે જાઓ બારે ઘડી હવા ખાવા લો. કેમ મીનાબેન ખાલી દાંત આવે છે? કઈ નવીન નથી ને? તમે નથી ને કે બીજી વાર ગુડ ન્યૂઝ દેવાના હોય તો કહેજો. હા તમારે વેકેશન કેટલા દિનનું છે? ના એ ગુડ ન્યૂઝ જેવું કાંઈ છે નહીં, પણ અને વેકેશન તો હજી ઘણા દિનો છે. હજી 1.5 મહિનો મોજ જ કરવાની છે. અહીંયા કેટલા દી રોકાય એ જોવાનું છે. પછી મારે જવું છે, મારે પિયરમાં ચક્કર મારવી છે. આ તેમ થાય કે મંગુબેન છે તે અહીં થોડાક દી આપણે રહી એમ. એટલે બાકી સકલી હસી ના કોઈ નોખા ભેગાની કઈ વાતો કરતા હતા? ના અરે ના બાપા, નોખા ભેગાની કોઈ નામે નથી. આ ચકુડિયા પપ્પા કઈ કાગળિયા લઈ આવ્યા. પપ્પાએ કીધું તો કે બધા અત્યારે છે ને તો એ કે અત્યારે બધું કામકાજ થઈ જાય એમ. પછી અલગથી બધાને ધક્કા ન ખવડાવે ને એટલે કઈ ખેતર નું કહેતા હતી કે સૌ ખાતે કરાવ લે. નોખાનું કાંઈ બોલ્યા નથી, ખાલી ખેતરનું કહે છે. એ કે થઈ જાય ને તો પછી ઉપાધિ નહીં. કે આપણા દાદા જો માંદા હાજર લે ને એના નામથી જ બધું છે. ત્યાં જ પપ્પાના નામથી કરાવે, પછી પોપટભાઈ નામથી, બધીના આના નામથી. એટલે એમ કહેતા હતા, બીજું કઈ નોખાનું કાંઈ બોલ્યા નથી.
સકલી બધું બોલી નાખે ભરીને પેટની છે પાછી કે હું અકલવારી છું બધું આપણે ઉગલા હોય ને તઈને પોરાવીએ ને તો બધું બોલી નાખે હા અકલ મઠી છે મારે હું હાલો એની પાસે વાતો લઈ લઉં હા એ તો હાસું ને અત્યારેથી થઈ જાય હો નામ જ પછી કઈ ઉપાધિ નહીં જો મંગુ બેન અત્યારે છે ને લોકે કોઈ એકને ફોન કરવાનો રહે કામ બાકી તો આપણે ક્યાં કઈ ઉપાધિ છે ઈ જ ને પછી આજે દાદા નામ થી પછી આખું પછી બધું બગડે એના કરતા અત્યારથી થઈ જાય એક અંગૂઠો દાદાને મળવી લે કઈ ઉપાધિ નહીં એમ હાલો હું બધું જમવાનું કરીને તૈયાર કરી લઉં તમને જો ઈચ્છા થતી હોય તૈયાર કરવા લાગો થાય કાંઈ છે ને કા અરે હા બાપા ત્યાં તો આજ કેટલી ભીડ હતી ગઈતી ગુજરીમાં તો હે ગામડાની ગુજરી કેવી હોય હા બાપા કાંઈ લીધું કે ન લીધું પછી ના ના મને તો કાંઈ ગમ્યું નહીં આવું થોડું કઈ ગુજરી ના લેવાય અમે મોલમાં લઈ લઈને પહેરતા ને ગુજરીના કપડાં કઈ આવા પહેરવાના હોય કપડાં ને એટલે બીજું ઘણું નવીન જડે કટલેરી નાન તેન ઘણું આપણે જો શહેરમાં લેવા ના જઈ શકીએ તો આપણે વેટકો ઉકેલી દઈએ ગુજરી વાંધો ન આવે એમ કઈ આઈસે હવે ભૂખ લાગી છે બાપા બધાને કરી નાખ ને હું થઈ કિશન જરાક ને મમ્મીને કંઈક કામ હતું તો એને કહેતા હતી કે અહીંયા આવજો તો મેં કીધું હાલો આવું એટલે વાત કરતી હું પછી આવું તૈયાર કરતી થતા તો હું આવું છું હાલને કરવા લાગીશ હું હા તો હું તૈયાર કરવા લાગી કે મને બધી તારી ખબર છે જોગમાયા તું મને તૈયાર કરવા લાગી અમારી છેલ્લી રોટલી એ બળી ગઈ પણ મારા વહાલા વ્યુઅર એક વાત કહેવાની છે તમે બધા કમેન્ટ કરો છો પણ લાઈક કરવાનું કેમ આળસ કરો છો યાર એક લાઈક તો કરતા જાઓ લાઈક કરશો તો જ થશે લાઈક કરતા જ નથી તમે લોકો વિડીયો જોવો છો કમેન્ટ કરો છો બધું કરો કમેન્ટમાં ખબર પડી જાય કમેન્ટ કરે ને એ લાઈક નથી કરતા જે કમેન્ટ કરે ને લાઈક કરીએ ને મને બતાવી દઈએ બધું તમે લોકો એટલું આળસ શું કામ કરતા યાર એક લાઈક આપી દે તો એમાં શું જોતા જોતા એક અંગૂઠો દબી દેવાનો હોય હાલો મને કેવું નથી ઉકલતું તમે લોકો લાઈક જ નથી કરતા વિડીયો હું બનાવું મને વિડીયો બનાવવાના ઉકલતા નથી રોજે રોજ બનાવવા એટલે જ નથી ઉકલતા ને એટલે જ મેં ઓછા કરી નાખ્યા છે નહીંતર મહેનત એટલી કરતી પણ છે ને તમે લોકો આળસુડા થઈ ગયા છો બધા એટલે અમારે મન પડી ગયું મને વિચાર આવે કે અઠવાડિયે એકવાર મોકલીશ ને એવું થવા માંડે છે નવા બનાવવાનું મને નથી થતું એવું કઈ અને આવું કોઈ કમેન્ટની જવાબ હું દેવાની થાત દઈશ જ નહીં તમને લોકોને લાઈક નથી કરતા હું મારા કમેન્ટનો જવાબ દેવા બોલ એ સકલી ઝડપ રાખ મમ્મીને એમ કહે છે ભૂખ લાગી છે ચોકલેટ હદ કરી છે હા મીના બેન બનાવું છું આ એક સેલી રોટલી વેચો બરી ગઈ હવે થયું કોણ ઓટલા સેલી રોટલી છે ગાય કૂતરા નાખતે બીજું હું બરલ કોણ ખાઈ આવી માં હજી તૈયાર નથી કર્યું ન્યા બેઠી પડીશ મેં કીધું બધું તૈયાર કરી લે બધે નાખું ખાલો જમી લઈએ હવે થઈ જાય બાપા થઈ જાય કઈ ઉપાધિ હું આખે થોડા બધું તૈયાર કરી લઉં તમને જો આળસ આવતું હોય ને તૈયાર કરવાનું વાંધો નહીં તમે તારે ઉપાધિ કરો માં મેના બેન ખાલી ખોટી તમે આજે હું અહીંયા થાય કે આખું રસોડું સાફ સફાઈ કરી બધી જગ્યાએ વ્યવસ્થિત બધી જે વસ્તુ જ્યાં રહેતી ત્યાં રાખી ગોરો ધોયો કહી એમાં હેવાર જામી ગયો તો તમે કહેતા હું રોજ ભલે તમે કોઈ ધોતા હતા ખાલી ગોરો ભરતા હતા હવે એમાં હેવાર જામી ગયો તો મેના બેન બધું કહી ભૂહેન રહોડવા તો આખું ધોયું કમ્પ્લીટ કર્યું તડકો થયો ને પેલા સાફ સફાઈ કરી લીધી તીખા રોટલા ચણા રસોઈ બનાવી પછી હું અહીંયા થાકું મેના બેન